હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગણિતની જે આપણી સિરીઝ ચાલી રહી છે એમાં આપણે સૌથી પહેલાં એકડ એકથી ગણિતની શરૂઆત કરી, પછી આપણે સરવાળા શીખ્યા બીજા વિડીયોમાં, ત્રીજા વિડીયોની અંદર આપણે બાદબાકી શીખ્યા અને આજે આપણે ચોથા વિડીયોની અંદર ગુણાકાર વિશે ભણીશું। બરાબર છે કે જે રીતે આપણે સરવાળા ભણ્યા છીએ, જે રીતે બાદબાકી ભણ્યા છે એ જ રીતે આપણે ગુણાકાર ભણીશું। બરાબર છે કે ઇઝીથી એકદમ સહેલાથી આપણે ટપ તરફ જઈશું। બરાબર છે, તો ચલો ગુણાકાર વિશે જોઈએ કે ગુણાકારના કુલ કેટલા પ્રકાર પડે છે, તો કે 4। આપણે સરવાળાના પણ 4 પ્રકાર જોયા, બાદબાકીના પણ 4 જોયા અને હવે ગુણાકારના પણ આપણે 4 પ્રકાર ભણીશું। બરાબર છે કે આ 4 પ્રકાર ભણ્યા પછી જે પણ ગુણાકારમાં તમને તકલીફ થાય છે એ થશે નહીં। બરાબર છે, તો ચલો ગુણાકારના 4 પ્રકાર છે। બરાબર છે, એમાં કયા કયા છે? પહેલા તો સાદા ગુણાકાર, બીજા છે વધીવાળા ગુણાકાર, ત્રીજા છે દશાંશવાળા ગુણાકાર, ચોથા છે અપૂર્ણાંકના ગુણાકાર। બરાબર છે, તો પહેલા આપણે શીખીશું સાદા ગુણાકાર, બીજા શીખીશું વધીવાળા ગુણાકાર, ત્રીજા શીખીશું દશાંશવાળા ગુણાકાર અને ચોથા શીખીશું અપૂર્ણાંકના ગુણાકાર। અને અપૂર્ણાંકમાં આપણે શું ભણીશું? તો કે મિશ્ર અપૂર્ણાંકના ગુણાકાર પણ આપણે જોઈશું। બરાબર છે, તો ચલો વધારે ટાઈમ ન લેતા આપણે શરૂઆત કરીએ। બરાબર છે, તો ચલો સૌથી પહેલા આપણે શું શીખીશું? સાદા ગુણાકાર। શું શીખીશું ભાઈ? સાદા ગુણાકાર, કે બેઝિક વસ્તુ તમને બધાને ક્લિયર જ હશે। બરાબર છે કે સાદા ગુણાકાર તમને બધાને આવડતા જ હશે। ચલો આપણે શરૂઆત કરીએ। બરાબર છે કે અહીંયા સંખ્યા આપણને આપેલી છે 21 ગુણ્યા કેટલા આપેલા છે? 4। તો સૌથી પહેલા અહીંયા આપણે કોઈ જીરો બીરો લગાવવાની જરૂર નથી। બરાબર છે, ચલો સૌથી પહેલા અહીંયા ખાસ ધ્યાન રાખજો હા કે આ રીતે સંખ્યા ગોઠવ્યા પછી જો સંખ્યાના છેલ્લેથી છેલ્લે ગોઠવવાની। બરાબર છે, જેમ આપણે સરવાળા બાદબાકીમાં ગોઠવો છો અહીંયા જીરો લગાવવાની, માથાકૂટ કરવાની નથી। બરાબર છે, તો ચલો સૌથી પહેલા 4 નો ગુણાકાર કોના જોડે કરીશું? આપણે 1 જોડે કરવાનો। કોના જોડે કરવાનો? 1 જોડે કરવાનો। તો 4 એકા 4 શું આવે ભાઈ? 4 એકા 4। બરાબર છે, અને પછી આ 4 નો ગુણાકાર કોના જોડે કરવાનો? તો કે 2 જોડે। તો 4 દુ કેટલા થાય? 4 દુ કેટલા થાય ભાઈ? 8। આપણો જવાબ કેટલો આવ્યો? 84। કેટલો આવ્યો ભાઈ? 84। બરાબર છે, ચલો બીજા દાખલામાં જોઈએ આપણે તો કે 43 ગુણ્યા 2। બરાબર છે, 43 ગુણ્યા 2। સૌથી પહેલા 2 નો ગુણાકાર કોના જોડે કરવાનો? 3 જોડે કરવાનો। તો 2 તરી કેટલા થાય? 6। કેટલા થાય ભાઈ? 6। બરાબર છે, પછી આ 2 નો ગુણાકાર કોના જોડે આવશે? તો કે આ 4 જોડે। તો 2 ચોક 8। કેટલા થાય ભાઈ? 8। તો આપણો જવાબ કેટલો થશે? 86। કેટલો થશે? 86। ચલો આ બધું જ મને ખબર છે કે તમને બધાના ગુણાકાર આવડતો હશે। બરાબર છે, પણ તમે જેમ સરવાળા જોયા, બાદબાકી જોયા એમ સૌથી પહેલા આપણે સહેલા લઈશું, પછી ધીરે ધીરે આપણે ટપ તરફ જઈશું। બરાબર છે, ચલો સાદા ગુણાકારમાં ફરીથી તો કેટલા આપેલા છે? તો કે 23 ગુણ્યા 3। કેટલા આપેલા છે ભાઈ? 23 ગુણ્યા 3। સૌથી પહેલા 3 નો ગુણાકાર કોના જોડે? 3 જોડે। 3 તારીખ કેટલા થાય ભાઈ? 9। કેટલા થાય? 9। ફરી આ 3 નો ગુણાકાર કોના જોડે? તો કે 2 જોડે। 3 દુ કેટલા થાય? 6। તો જવાબ કેટલો આવ્યો? 69। બરાબર છે, ચલો હવે અહીંયા 3 સંખ્યા છે, કેટલા છે? 124 ગુણ્યા કેટલા છે? 3। કેટલા છે? 3। બરાબર છે, તો સૌથી પહેલા 3 નો ગુણાકાર કોના જોડે? 4 જોડે। કોના જોડે? 4 જોડે। તો 3 ચોક કેટલા થાય? 3 ચોક કેટલા થાય ભાઈ? હા, 4 તારીખ કેટલા થાય? 12। કેટલા થાય ભાઈ? 12। તો અહીંયા શું આવશે? જો 12 છે તો 12 નો બગડો નીચે અને અહીંયા વધી 1। બરાબર છે, ચલો હવે આ 3 નો ગુણાકાર કોના જોડે? હવે તો કે આ 2 જોડે। 3 દુ કેટલા થાય? 6 અને આ 1 છે તેનો શું કરવાનો? સરવાળો। તો 6 ને કેટલા થાય? 7। તો 7 કંઈક અહીંયા આવશે અને આ 3 નો ગુણાકાર હવે કોના જોડે? 1 જોડે। 3 નો ગુણાકાર 3 એકા 3। આપણો જવાબ કેટલો થયો? 372। કેટલો થયો ભાઈ? 372। ચલો હજી કેટલા છે? 308 ગુણ્યા 1। ચલો 1 નો ગુણાકાર પેલો 8 જોડે, તો 8 એકા 8। 1 નો ગુણાકાર 0 જોડે, તો 1 ગુણ્યા 0 કેટલા થાય? 0। ભાઈ કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર કરો, સંખ્યા શું જવાબ શું આવે? હંમેશા 0 જ આવે। કે કોઈ પણ સંખ્યાનો આપણે 0 જોડે ગુણાકાર કરીશું તો હંમેશા જવાબ શું આવે? 0 જ આવે। બરાબર છે, ચલો 1 નો ગુણાકાર 3 જોડે, તો 3 એકા 3। તો જવાબ કેટલો આવ્યો? 308। બરાબર છે, ચલો અહીંયા ફરી બીજી સંખ્યા છે તો કે 2004। કેટલા છે ભાઈ? 2004 ગુણ્યા 2। ચલો 2 નો ગુણાકાર પહેલો 4 જોડે, તો 4 દુ કેટલા થાય? 8। કેટલા થાય? 8। આ 2 નો ગુણાકાર આ પહેલા 0 જોડે, તો 0 ગુણ્યા 2 કેટલા થાય? 0। ફરી 0 ગુણ્યા 2 કેટલા થાય? 0। ફરી આ 2 ગુણ્યા 2 કેટલા થાય? 2 દુ 4। કેટલા થાય? 4। તો જવાબ શું આવે? 4008। શું આવે ભાઈ? 4008। ચલો હવે આપણે શું શીખીશું? વધીવાળા ગુણાકાર। સાદા ગુણાકાર બધાને જ આવડ્યા હશે। બરાબર છે, તો ચલો હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જઈએ, વધીવાળા ગુણાકાર જોઈએ। બરાબર છે, ચલો અહીંયા કેટલા છે? તો કે 46
ગુણ્યા 23 કેટલા છે ભાઈ 46 ગુણ્યા 23 બરાબર છે। ચલો અહીંયા આપણે શીખીશું બરાબર છે જટિલ ગુણાકાર એટલે વધી વાળા ગુણાકાર બરાબર છે। ચલો હવે અહીંયા ખાસ જોવાનું છે અત્યાર સુધી કેટલી સંખ્યા હતી એક જ સંખ્યા હતી કેટલી હતી એક જ નીચે પણ હવે કેટલી આવી ગઈ છે 2 તો એને શું કરીશું આપણે તો કે આ 3 ને છોડવાના 3 ની આગળ કઈ છે 2 તો સૌથી પહેલા 2 નો ગુણાકાર કરવાનો અને આ 3 નો શું મૂકવાનું અહીંયા 0 શું મૂકવાનું ભાઈ 0 તો લખી દો અહીંયા 0 હવે આ 2 નો ગુણાકાર કોના જોડે 6 જોડે કોના જોડે 6 દુ 12 શું આવે 6 દુ 12 તો અહીંયા 2 અને વધી પડી 1 હવે આ 2 નો ગુણાકાર 4 જોડે તો 4 દુ કેટલા થાય 8 કેટલા થાય 8 અને વધી 1 9 તો 8 અને કેટલા થાય 9 બરાબર છે। ચલો લખી કાઢ્યું આટલું। ચલો હવે આ 2 નો ગુણાકાર થઈ ગયો હવે આ 3 ની વારે તો 3 નો ગુણાકાર પહેલો 6 જોડે તો 6 તરી કેટલા થાય 6 તરી બોલો લે 6 તરી 6 દુ 12 6 તરી 18 કેટલા થાય 18 તો અહીંયા 8 વધી પડી ફરીથી 1 ચલો 3 4 તરી કેટલા થાય 12 અને વધી 1 13 તો અહીંયા કેટલા આવશે ભાઈ 13 હવે આ બંને આયા છે આ બંનેનો શું થશે સરવાળો શું થશે સરવાળો 0 + 8 કેટલા થાય 8 3 ને 2 કેટલા થાય 6 9 ને કેટલા થાય 10 આપણો સરવાળો કેટલો મળ્યો 1068 સોરી કેટલો જવાબ મળે છે 1068 ચલો ક્લિયર થયું। ચલો અહીંયા જોઈએ કે 32 ગુણ્યા કેટલા થશે 25 32 ગુણ્યા 25 ચલો સૌથી પહેલા બે સંખ્યા છે તો 5 નો શું મૂકીશું આપણે અહીંયા 0 શું મૂકીશું 0 અને આ 2 નો ગુણાકાર આપણે 2 જોડે કરીશું 2 દુ 4 આ 2 નો ગુણાકાર 3 જોડે 3 દુ 6 ચલો હવે આ સંખ્યા તો પૂરી થઈ ગઈ હવે 5 ની વારી 5 ના પછી કોઈ સંખ્યાને લીધે 0 મૂકવાની જરૂર નથી બરાબર છે। ચલો 5 દુ 10 તો 0 વધી પડી 1 5 તારી 15 અને 1 કેટલા થશે 16 કેટલા થશે 16 હવે આ બંનેનો શું કરવાનો સરવાળો 0 0 0 6 ને 4 10 16 વધી પડી 1 ચલો 6 ને 1 7 ને 1 કેટલા થાય 8 તો આપણો જવાબ કેટલો આવ્યો 800 કે 32 ગુણ્યા 25 કેટલા થશે 800 થશે કેટલા થશે ભાઈ 800 થશે। ચલો હવે નેક્સ્ટ દાખલો કે કેટલો આપેલો છે અહીંયા તો કે 2008 અરે 2008 ની 208 કેટલા છે ભાઈ 208 ગુણ્યા 33 ગુણ્યા કેટલા છે 33 તો ચલો બે સંખ્યા છે તો પહેલા 3 નો ગુણાકાર કરીશું આ 3 નો શું મૂકવાનું નીચે 0 શું મૂકવાનું ભાઈ 0 આ 3 નો ગુણાકાર પહેલો 8 જોડે 3 8 કેટલા થાય ભાઈ 3 8 ને 3 8 કેટલા થાય 24 કેટલા થાય 24 તો 4 અને 2 શું થશે વદ્દીમાં જશે શું થશે જો આ રીતે 24 હોય તો 4 નીચે જશે અને 2 ક્યાં જશે વદ્દીમાં જશે બરાબર છે। ચલો હવે 3 ગુણ્યા 0 તો કેટલા થાય 0 અને ઉપર 2 સરવાળામાં તો અહીંયા જવાબ કેટલો આવશે 2 લો 3 ગુણ્યા 0 એટલે 0 0 વત્તા 2 એટલે કેટલો જવાબ આવે 2 આવે બરાબર છે। અને હવે આ 3 નો ગુણાકાર કોના જોડે 2 જોડે તો 3 દુ કેટલા થાય 6 કેટલા થાય 6 હવે આ 3 ની વારી આ 3 પછી કોઈ સંખ્યા નથી તે 0 મૂકવાની જરૂર નથી બરાબર છે। ચલો આ 3 નો ગુણાકાર 3 8 કેટલા થાય 24 તો 4 વધી પડી 2 ચલો 0 3 ગુણ્યા 0 એટલે 0 0 વત્તા 2 એટલે 2 ચલો 3 દુ કેટલા થાય 6 અને અહીંયા કશું નથી અહીંયા શું કરવાનો સરવાળો અહીંયા કશું નથી શું મૂકવાનું 0 મૂકવાનું બરાબર છે 0 ને 4 4 4 ને 2 6 6 ને 2 8 0 ને 6 6 આપણો જવાબ કેટલો થયો 6864 કેટલો થાય છે 6864 બરાબર છે। ચલો હવે અહીંયા કેટલા છે 132 ગુણ્યા કેટલા કરીશું 25 132 ગુણ્યા 25 ચલો બે સંખ્યા છે તો 2 નો ગુણાકાર કરીશું આ 5 નું શું મૂકવાનું પહેલા 0 મૂકવાનું શું મૂકવાનું 0 આ 2 નો ગુણાકાર 2 જોડે એટલે 2 દુ 4 આ 2 નો ગુણાકાર 3 જોડે 3 દુ 6 આ 2 નો ગુણાકાર 1 જોડે તો 2 એકા 2 ચલો હવે 5 જોડે 5 પછી કોઈ સંખ્યા નથી તે 0 મૂકવાનું નથી બરાબર છે। ચલો 5 દુ 10 16 વધી પડી 1 5 તારી 15 અને 1 વધી એટલે કે 16 16 6 વધી પડી 1 5 એકા 5 અને 1 6 અને હવે સરવાળો તો 2 ના નીચે કશું નથી શું મૂકી દેવાનું 0 ચલો 0 વત્તા 0 એટલે 0 6 ને 4 10 0 અને વધી પડી 1 6 ને 6 12 ને 1 13 3 વધી પડી 1 2 ને 1 કેટલા થશે 3 આપણો જવાબ કેટલો આવ્યો 3300 જવાબ કેટલો આવ્યો ભાઈ 3300 બરાબર છે। ચલો હજી નેક્સ્ટ દાખલો જોઈએ કે અહીંયા કેટલા આપેલા છે તો કે જો અહીંયા કે 2000 ને કેટલા આપેલા છે 8 કેટલા આપેલા છે 2008
ગુણ્યા 45. શું કરવાનું? ગુણ્યા 45. તો 45 છે એટલે કે 4 પહેલા છે ને પછી 5, તો 5 નું શું મૂકવાનું? 0. શું મૂકવાનું ભાઈ? 0. પહેલો ગુણાકાર કોના જોડે કરીશું? 4. તો 4 નો ગુણાકાર પહેલા 8 જોડે, તો 4 8 કેટલા થાય? 32. કેટલા થાય ભાઈ? 32. તો 2 અને વધી પડી અહીંયા 3. આ 4 નો ગુણાકાર 0 જોડે, કોના જોડે? 0 જોડે. તો 4 ગુણ્યા 0 કેટલા થાય? 0. કેટલા થાય? 0. અને 0 વત્તા 3 કેટલા થાય? 3. કેટલા થાય ભાઈ? 3. હવે 4 ગુણ્યા 0 એટલે 0, ઉપર વધી નથી તો શું આવશે? અહીંયા 0. અને 4 દુ કેટલા થાય? 8. કેટલા થાય ભાઈ? 8. ચલો હવે 5 નો ગુણાકાર, 5 પછી કોઈ સંખ્યા નથી તો 0 મૂકવાનો નથી. ચલો 5 અઠ્ઠા કેટલા થાય? 40. તો 0 વધી પડી કેટલી? તો કે 3 ની જગ્યાએ કેટલા છે? 4. તો 5 ગુણ્યા 0 0 અને 0 વત્તા 4 એટલે કેટલા આવશે? 4. 5 ગુણ્યા 0 0 અને 5 દુ 10, તો અહીંયા 10. અને આ બંનેનો શું કરવાનો? હવે સરવાળો. 0 0 0, 4 ને 2 6, 0 ને 3 3, 0 0 0, 8 ને 1 9. તો આપણો જવાબ કેટલો થયો? તો કે 90,360. કેટલો થયો ભાઈ? 90,360. ગમે તેટલી મોટી સંખ્યા હોય આ રીતે ગુણાકાર કરવાનો. ચલો હવે આગળ જઈએ. કેટલા છે? તો કે 30 24. કેટલા છે? 3024 ગુણ્યા કેટલા છે? 20. કેટલા છે ભાઈ? 20. ચલો 2 છે અને આ 0 નો, તો 0 નો 0 મૂકવાનો. કોઈ પણ 0 હોય તો પણ 0 મૂકવાનો. ટૂંકમાં પહેલી સંખ્યા પછી જેટલી સંખ્યા હોય એટલા મીંડા મૂકવાના. હા ને? ચલો અહીંયા કે 2 નો ગુણાકાર પહેલો 4 જોડે, 4 દુ કેટલા થાય? 8. 2 દુ 4. 2 ગુણ્યા 0 0, 3 દુ 6. હવે 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, હંમેશા જવાબ શું આવે? 0 જ આવે. બરાબર છે? ચલો આ બધાનો સરવાળો કરવાની જરૂર પડે? તો કે ના. તો પણ આપણે 0 8 4 0 6, આપણો જવાબ શું થાય? તો કે 60,480. આ ઉપર જે હતો એ જ આપણો જવાબ થશે. કે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણો, હંમેશા જવાબ શું આવે? 0 જ આવે. આ સ્ટેપ લખવાની પણ જરૂર નથી જ્યારે છેલ્લી સંખ્યા 0 હોય ત્યારે. બરાબર છે? ચલો હજી આપણે જઈએ. બરાબર છે? ચલો હવે આપણે 3 સંખ્યાવાળા ગુણાકાર જોઈશું. બરાબર છે? કેટલા છે અહીંયા? 9687 ગુણ્યા 246. કેટલા છે ભાઈ? 246. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? કે 0 લખવામાં જેને પ્રોબ્લેમ થતી હોય અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો સૌથી પહેલી સંખ્યામાં લખવાનું. ચલો પહેલી સંખ્યા પછી કેટલી સંખ્યાઓ વધી છે? 2. તો અહીંયા મીંડા કેટલા મૂકવાના? 2. કેટલા મૂકીશું ભાઈ? 2. યાદ રાખજો હા, કે 2 પછી કેટલી સંખ્યા છે? 2. તો આપણે મીંડા કેટલા મૂક્યા? 2. બરાબર છે? ચલો હવે 2 નો ગુણાકાર પહેલો સંખ્યા સાથે કરીએ કે 2 ગુણ્યા 7, તો 7 દુ કેટલા થાય? તો કે 7 દુ કેટલા થાય? 14. તો 4 વધી પડી 1. 2 ગુણ્યા 8, 8 દુ કેટલા થાય? 16 ને 1 17, 7 વધી પડી 1. 6 દુ 12 અને 1 13, 13 3 વધી પડી 1. ચલો 2 ગુણ્યા 9, 9 દુ ને 18 ને 1 19. તો અહીંયા કેટલા આવ્યા ભાઈ? 19. ચલો 2 નો ગુણાકાર આપણે કરી ચૂક્યા. હવે 4 ની વારે. તો 4 પછી કેટલી સંખ્યા છે? 1. તો અહીંયા મીંડું કેટલું લખવાનું? 1. બરાબર છે? જો 2 પછી કેટલી સંખ્યા હતી? 2. તો આપણે મીંડા લખ્યા 2. 4 પછી કેટલી સંખ્યા છે? 1. તો મીંડું કેટલું લખ્યું આપણે? 1. બરાબર છે? ચલો હવે 4 નો ગુણાકાર કે 4 7 કેટલા થાય? 7 ચોક કેટલા થાય? 28. તો અહીંયા 8 વધી પડી 2. બરાબર છે? ચલો 4 8 32 અને 2 કેટલા થાય? 34. તો 4 વધી પડી 3. ચલો 6 ચોક 24, 24 ને 3 કેટલા થાય? 27. તો 7 વધી પડી 2. ચલો 4 9 ને કેટલા થાય? હા 9 1 9, 9 દુ 18, 3 9 27, 3 8 અને 9 8, 9 ચોક 4 9 ને 36. કેટલા થાય? 36. 36 ને 2 38. કેટલા થાય ભાઈ? 38. ચલો 1 ના નીચે કશું નથી તો અહીંયા 0 લખવાનું. બરાબર છે? પણ હજી આપણી જોડે સંખ્યા કઈ છે? 6. બરાબર છે? તો ચલો 6 નો ગુણાકાર. 6 7 કેટલા થાય? 6 7 42. કેટલા થાય ભાઈ? 42. તો અહીંયા 2 વધી પડી 4. 26 26 6 7 42, 6 8 ને 48. 6 8 48. 48 ને 4 કેટલા થાય? 52. તો અહીંયા 2 વધી પડી 5. ચલો અહીંયા 36 36 ને 5 કેટલા થાય? 41. તો અહીંયા 1 વધી પડી 4. બરાબર છે? 6 9 ને 54. 6 9 કેટલા થાય? હા 6 9 54 ને 4 કેટલા થાય? 58. કેટલા થાય ભાઈ? 58. બરાબર છે? અહીંયા કશું નથી તો શું લખી દેવાનું? 0. અને આ બધાનો શું કરવાનો? સરવાળો. ચલો 0 0 2 તો કેટલા આવે? 2. 8 ને 2 કેટલા થાય? 10 શૂન્ય વધી પડી 1. ચલો 4 ને 4 8, 9 ને 1 10, 10 શૂન્ય વધી પડી 1. ચલો 7 ને 7 14 ને 1 15. કેટલા થાય? ચલો અહીંયા આપણે સરવાળો કરીએ. બરાબર છે? કે 7 અને 1 8, 8 અને 8 16, 16 ને 7 કેટલા થાય?
કે 16 ને 4 20, 20 ને 3 27, અરે 3 23, તો કેટલા થશે અહીંયા 23 ને 2, ચલો 8 ને 2 10 ને 5 15, 15 ને 3 18, 18 8 વધી પડી 1, 9 ને 1 10 ને 3 13, 13 3 વધી પડી 1, 1 ને કેટલા થાય 2, આપણો જવાબ કેટલો થઈ ગયો જો અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે। ચલો બાજુવાળો દાખલો બરાબર છે, કેટલા છે અહીંયા 2008 ગુણ્યા 145, શું કરીશું ભાઈ 145 બરાબર છે। ચલો એક પછી કેટલી સંખ્યા છે 2, તો અહીંયા મીંડા કેટલા લખીશું આપણે 2, કેટલા લખીશું ભાઈ 2 બરાબર છે। ચલો એકનો ગુણાકાર 8 એકા 8, 0 એકા 0, 0 એકા 0, 2 એકા 2। ચલો હવે 4 પછી એક સંખ્યા છે તો લખો એક મીંડું, 4 8 કેટલા થાય 32, તો લખો 3 અરે 2 અને અહીંયા 3, 0 ગુણ્યા 4 એટલે કે અહીંયા 3 આવશે, 4 ગુણ્યા 0 એટલે 0, 4 2 8 બરાબર છે। અહીંયા કશું નથી તો લગાવો 0। ચલો 5 5 પછી કોઈ સંખ્યા છે ના, તો 0 લગાવવાનો નથી બરાબર છે। ચલો 5 8 ને 40, તો 0 વધી પડી કેટલી કે 4, 5 0 ગુણ્યા 5 તો 0 અને 4, તો અહીંયા લખો 4, 0 ગુણ્યા 5 તો 0, 5 2 10 અને અહીંયા કશું નથી તો શું લખવાનું 0। આ બધાનો શું કરવાનો સરવાળો કરવાનો, શું કરવાનો સરવાળો, 0 0 0 તો સરવાળો શું આવે 0, 4 ને 2 8, અરે 4 ને 2 કેટલા થાય 6, અહીંયા કેટલા આવશે ભાઈ 6, કેટલા આવશે 6। ચલો 8 ને 2 10 ને 1, 10 ને 1 11 1 વધી પડી 1, 0 0 1 તો કેટલો આવશે 1, 8 ને 1 9 અને અહીંયા 2, તો આ થઈ ગયો આપણો જવાબ। ક્લિયર થાય છે બધાને મગજમાં બેસે છે। ચલો હવે આગળ બરાબર છે। ચલો હજી વધીવાળા દાખલા છે બરાબર છે। ચલો વધીવાળા શીખીએ, કેટલા છે 1524, કેટલા છે 1524 ગુણ્યા 435 ગુણ્યા કેટલા છે 435। ચલો 4 પછી બે સંખ્યા છે તો એના મીંડા કેટલા લખી દો 2, 2 મીંડા આવશે। ચલો 4 નો ગુણાકાર ચોકુ ચોકુ 16, તો 16 વધી પડી 1, 4 2 8 ને 1 કેટલા થાય 9, 5 ચોક 20 શૂન્ય વધી પડી 2, 4 એકા 4 અને 4 ને 2 કેટલા થાય 6 સોરી। ચલો આટલા સુધી ખબર પડે છે લે હા, તમને એમ થતું કે ફાસ્ટ જશે, જો ફાસ્ટ નથી, એકને એક દાખલો ગણવાની કોઈ વધારે શું કે એકને એક ગણતરી તમને લાંબી કરીને કોઈ મતલબ નથી બરાબર છે। તમને ક્લિયર થતું હશે તો આપણે ફટાફટ જઈએ છીએ બરાબર છે। ચલો 3 પછી 5 જ છે તો અહીંયા શું આવશે એક જ મીંડું આવશે। ચલો અહીંયા 3 તો 4 તરી 12 2 વધી પડી 1, 3 2 6 ને 1 વધી 1 એટલે કે કેટલા થાય 7, 5 તારી 15 5 વધી પડી 1, 3 એકા 3 ને 1 4, અહીંયા કશું નથી શું લખી દેવાનું 0। ચલો સરવાળો કરીશું, ચલો 5 છે હજી બરાબર છે તો 5 જોડે 5 ચોક 20 20 શૂન્ય વધી પડી 1 ની જગ્યાએ કેટલા હશે અહીંયા 2, 5 2 10 ને 2 કેટલા થાય 12, તો અહીંયા 12 વધી પડી અહીંયા 1, 5 5 25 ને કેટલા થાય 26, 26 6 વધી પડી અહીંયા 2, 5 એકા 5 ને વધી 2 એટલે કેટલા થાય 7, અહીંયા કશું નથી 0, અહીંયા કશું નથી 0, આના બધાનો શું કરવાનો સરવાળો 0 0 0, 2 ને 2 4, તો અહીંયા 0 છે હા પાછો। ચલો 6 ને 6 12, 12 ને 7 કેટલા થાય હા 12 ને 7 કેટલા થાય ભાઈ 12 ને 7 કેટલા થાય તો કે 12 ને 7 19 થાય, કેટલા થાય 19 એટલે 9 વધી પડી 1, 9 ને 1 10 ને 7 17, 17 ને 5 17 ને 5 કેટલા થાય 17 ને 5 22, 22 2 વધી પડી 2, 4 ને 2 6 અને 6, તો આ થઈ ગયો આપણો જવાબ બરાબર છે। ચલો અહીંયા ફરીથી બીજો દાખલો તો કે 32 4 અને કેટલા છે 264, કેટલા છે 264 બરાબર છે। ચલો 2 પછી કેટલી સંખ્યા છે 2, તો અહીંયા કેટલા મીંડા લખીશું આપણે 2 બરાબર છે। ચલો 2 નો ગુણાકાર પેલો 4 જોડે તો 4 2 કેટલા થાય 8, 2 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 2 4, 2 તરી 6, ચલો 2 ની વારી પૂરી। હવે કોને આવી 6 ની બરાબર છે। 6 પછી એક સંખ્યા છે તો લખો એક મીંડું, 6 ચોક 24 4 વધી પડી 2, 0 ગુણ્યા 6 0 અને 2 તો અહીંયા લખી દઉં 2, 6 2 12 2 વધી પડી 1, 6 તરી 18 ને કેટલા થાય 19, કેટલા થાય ભાઈ 19। ચલો સરવાળો, ચલો અહીંયા હવે 4 ની વારી, 4 પછી કોઈ સંખ્યા છે ના તો આપણે 0 લગાવવાના નથી બરાબર છે। ચલો ચોકુ ચોકુ 16 16 6 વધી પડી 1, 0 4 ગુણ્યા 0 0 ને અહીંયા 1 છે તો 1 લખો। ચલો 4 2 કેટલા થાય 8, 4 તારી કેટલા થાય 12 તો અહીંયા લખી દો 12 બરાબર છે। અહીંયા કશું નથી 0, આ બધાનો શું કરવાનો હવે સરવાળો 0 0 6 તો 6, 4 ને 1 5, 8 ને 2 10 ને 1 8 18 વધી પડી 1, 2 ને 2 4 ને વધી 1 એટલે કે 5, 9 ને 1 10, 9 ને 1 10
ને 4 14, 14 4 વધી પડી 1, 6 ને 1 7 ને 1 8, તો આપણો જવાબ થઈ ગયો બરાબર છે। ચલો વધીવાળા દાખલા તમને બધાને આવડી ગયા હશે। ચલો હવે આપણે લઈએ દશાંશવાળા। જો બે સ્ટેપ શીખ્યા બરાબર છે। સાદા ગુણાકાર હતા એમાં તમે બધા ફટાફટ ગયા હતા, તમને બધાને એમ થતું હશે કે આ શું શીખવાનું, આ તો આવડે જ બરાબર છે। પણ વધીવાળા ગુણાકાર, જટિલ ગુણાકાર, જે વધીવાળા ગુણાકાર હતા તમને બધાને થોડા ટફ લાગ્યા હશે બરાબર છે। જેમ જેમ સંખ્યા વધતી જાય છે એમ ગુણાકાર અઘરા થતા બને છે બરાબર છે। ચલો હવે આપણે શેમાં જઈશું તો હવે આપણે ભણીશું દશાંશવાળા ગુણાકાર। શું ભણીશું? દશાંશવાળા ગુણાકાર બરાબર છે। ચલો દશાંશવાળા ગુણાકાર છે એમાં તમારે કશું કરવાનું નથી બરાબર છે। જેમ ગુણાકાર કરો છો એમ જ કરો, છેલ્લે પોઈન્ટની આપણે માથાકૂટ કરીશું બરાબર છે। ચલો અહીંયા કેટલા છે તો કે 2.3, તો લખો 2.3 ગુણ્યા 3। ચલો ગુણાકાર કઈ રીતના કરતા હતા તો કે 3 નો ગુણાકાર 3 જોડે, 3 તારી 9 અને 3 દુ 6। ચલો ગુણાકાર થઈ ગયો। હવે પોઈન્ટ જોવાના બરાબર છે કે સંખ્યામાં જુઓ અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 નીચે છે કોઈ જગ્યાએ તો કે ના, તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવે? 1, તો જવાબમાં પણ પોઈન્ટ પછી એક સંખ્યા આવી જોઈએ, તો અહીંયા કેટલા આવશે? 6.9। ક્લિયર થઈ ગયું? પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવે? 1 જ। ચલો હવે આગળ 3.2 ગુણ્યા 2। ચલો જેમ ગુણાકાર કરો છો એમ કરો, પછી આપણે પોઈન્ટની માથાકૂટ કરીશું। 2 ગુણ્યા 2 કેટલા થાય? 4, 3 દુ કેટલા થાય? 6, કેટલા આવી ગયો? 64। ચલો અહીંયા પોઈન્ટ પછી પહેલામાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, બીજામાં તો પોઈન્ટ છે જ નહીં, તો માથાકૂટ નથી, તો પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? 1, તો આપણો જવાબ કેટલો થયો? 6.4। કેટલો થાય? 6.4। ચલો હજી ખબર ના પડે તો વધારે પોઈન્ટ વાળા જોઈએ બરાબર છે। ચલો અહીંયા કેટલા છે? 2.3 ગુણ્યા 0.3। ચલો 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો તો જવાબ કેટલો આવે? 0 જ આવે બરાબર છે। એટલે 0 સાથે ગુણાકાર કરવાનો નથી। ચલો 3 જોડે કરીએ, 3 તારી 9, 3 દુ 6, કેટલા થાય ભાઈ? 3 દુ 6। ચલો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, તો 1 ને 1 એટલે થઈ 2, તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? 2, કેટલી આવી જોઈએ? 2, તો અહીંયા આ 1 અને 1 2, તો અહીંયા પોઈન્ટ આવશે, તો આગળ કશું ના આવે, શું લગાવી દેવાનું? 0 લગાવવાનું। શું લગાવવાનું? 0। તો આનો ગુણાકાર કેટલો થયો? 0.69। કેટલો થાય છે? 0.69। ચલો હજી પોઈન્ટમાં ના ખબર પડે તો હજી આગળ જોજો બરાબર છે। કેટલો છે? 0.23। કેટલું આપેલું છે ભાઈ? 0.23 ગુણ્યા અહીંયા કેટલા આપેલા છે? 0.3 બરાબર છે। ચલો ગુણાકાર કરો, 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો 0 જ બને બરાબર છે। ચલો અહીંયા કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો 0 બને। ચલો 3 તારી 9, 3 દુ 6 બરાબર છે। હવે 0 સાથે ગુણાકાર કરો 0 એટલે 0 ને લખવાનો નથી। ચલો હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને 2, અને અહીંયા કેટલી છે? 1, તો ટોટલ સંખ્યા કેટલી થઈ? 3। કેટલી થઈ? ઉપર 2 છે અને નીચે 1 છે, તો ટોટલ સંખ્યા કેટલી થાય? 3। અહીંયા તો કેટલી છે? 2 જ છે। કેટલી છે? 2। તો કોઈ પણ સંખ્યાની આગળ આપણે મીંડું લગાવીએ તો એ સંખ્યામાં કઈ ફરક પડશે નહીં બરાબર છે। ચલો તો અહીંયા કેટલી થઈ ગઈ? હવે 3, તો અહીંયા લખો પોઈન્ટ અને આગળ એક મીંડું, તો કેટલું થાય? 0.069 બરાબર છે। કેમ તો કે જો અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે, અહીંયા 1 છે, તો પોઈન્ટ પછી કેટલી થવી જોઈએ? ટોટલ 3 સંખ્યા થવી જોઈએ। ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? ચલો હજી ના બેઠો તો હજી આપણે જોઈએ બરાબર છે। કેટલો છે અહીંયા? 6 ગુણ્યા 0.2। ચલો 0 સાથે ગુણાકાર કરો 0 જ આવે, તો 6 દુ કેટલા થાય? 12। કેટલા થાય ભાઈ? 12। ચલો અહીંયા પોઈન્ટ છે તો કે નથી? અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, તો પોઈન્ટ પછી કેટલી આવી જોઈએ? 1 જ, તો આપણો જવાબ કેટલો થાય? 1.2। કેટલો થાય ભાઈ? 1.2। ચલો અહીંયા કે અહીંયા કેટલી સંખ્યા દેખાય છે? 0.06 ગુણ્યા 0.2। ચલો હવે આનો ગુણાકાર કરીએ બરાબર છે। જો પહેલી સંખ્યા 0 છે, 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો 0 જ બને। ચલો 2 નો ગુણાકાર 6 દુ કેટલા થાય? 12। 6 દુ કેટલા થાય ભાઈ? 12। ચલો 6 દુ કેટલા થાય? 12, 12 2 વધી પડી 1। ચલો 0 ગુણ્યા 2 એટલે 0 અને 1 એટલે કે 12 બરાબર છે। ચલો હવે આની સાથે સંખ્યાની માથાકૂટ કરીએ બરાબર છે। જો અહીંયા કેટલી છે તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને 2, અને અહીંયા કેટલી છે? 1, એટલે ટોટલ પોઈન્ટ પછી કેટલી સંખ્યા થાય? 3। તો આપણે પોઈન્ટ પછી કેટલી લખવાની? 3, તો આ 2 જ છે, તો આગળ એક લખો મીંડું, તો 3 થઈ ગઈ। ચલો પોઈન્ટ આવી ગયું અહીંયા, અને આગળ પણ કેટલું આવશે? એક મીંડું, તો શું લખવાનું? 0.02। ભાઈ કેમ આગળ એક મીંડા લગાવીએ છે ખબર પડે છે ને? જો આ 1 છે બરાબર છે, 1 ની આગળ આપણે એક મીંડું લગાવીએ કેટલું થાય? 1 જ। ચલો 1 ની આગળ આપણે 2 મીંડા લગાવીએ તો પણ કેટલું થાય? 1 જ। ચલો 1 ની આગળ આપણે 3 મીંડા લગાવીએ તો પણ શું બનશે? 1 જ। એટલે 1 ની આગળ કોઈ પણ સંખ્યાની આગળ આપણે ગમે તેટલા મીંડા લગાવીએ એ સંખ્યામાં કોઈ દિવસ ફરક પડતો નથી, એટલે આપણે આગળ મીંડા લગાવીએ તો ચાલશે બરાબર છે। ચલો હજી દશાંશવાળા જોવામાં, હવે આમાં તો મીંડા વધારે છે, તો આમાં મીંડા લખવા જવાના નહીં। તમને સંખ્યા કઈ કઈ દેખાય છે? તો આગળ ખાલી 5 દેખાય છે, પાછળ કેટલી દેખાય છે? 2 દેખાય છે, તો ગુણાકાર કરો 5 ગુણ્યા 2 કેટલા થાય ભાઈ? 10। કેટલા થાય ભાઈ? 10
બરાબર છે, આટલો ગુણાકાર કરવાનો, આગળ પોઈન્ટમાં માથાકૂટમાં પડવાનું નથી. ચલો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2 3 અને 4. કેટલી છે અહીંયા? 4, તો લખો 4. પછી અહીંયા કેટલી છે? 1 2 અને 3, તો લખો 3. ચલો 4 ને 3 કેટલા થાય? 7. કેટલા થાય? 7. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? 7. તો ચલો 1 છે, 2 છે, આ 3 4 5 6 અને 7. પછી શું આવે? પોઈન્ટ, અને પછી આગળ 1 લખી દેવાનું. તો આ શું થાય? આપણો ગુણાકાર. ક્લિયર થયું બધાને? ચલો અહીંયા કેટલા છે? 3. અહીંયા કેટલા છે? 5. તો 5 તારીખ કેટલા થાય? 15. તો લખો ડાયરેક્ટ 15. બરાબર છે. ચલો અહીંયા પોઈન્ટ પછી કેટલી છે? કે 1 2 અને 3. કેટલી છે? 3. ચલો અહીંયા કેટલી છે? 1 2 3 અને 4. કેટલી છે? 4. ચલો 3 + 4 કેટલા થાય? 7. કેટલા થાય? 7. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? 7. ચલો 1 છે, 2 છે, 3 4 5 6 7. પછી પોઈન્ટ લગાવવાનું, પછી એક મીંડું લગાવવાનું. તો આ શું થશે? આપણો જવાબ. ક્લિયર થઈ ગયું? દશાંશવાળા દાખલા હવે આવડશે, દશાંશવાળા ગુણાકાર હવે ખબર પડશે. ચલો હવે આગળ. બરાબર. ચલો હવે શું આવી ગયું? અપૂર્ણાંકના ગુણાકાર. શું આવી ગયું? અપૂર્ણાંકના ગુણાકાર. બરાબર છે. જો અપૂર્ણાંકના ગુણાકાર એકદમ સહેલા છે. બરાબર છે. કે અપૂર્ણાંકમાં કોઈ માથાકૂટ જ નથી. બરાબર છે. કે જેમ પેલામાં સરવાળા અને બાદબાકીમાં આપણે છેદ સરખા કરતા હતા ને, અહીંયા છેદ સરખા કરવાની કોઈ જ માથાકૂટ કરવાની નથી. અહીંયા તો શું કરવાનું ખબર છે? આ રીતે લખો, ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. ચલો આટલું તો આવડે ને, કે ઉપરનો ગુણાકાર ઉપર ને નીચેનો ગુણાકાર નીચે. તો 4 તારીખ કેટલા થાય? 12. 5 દુ કેટલા થાય? 10. આ શું થઈ ગયો? આપણો જવાબ. બરાબર છે. આ થઈ ગયો આપણો જવાબ. બરાબર છે. ચલો હવે આને થોડુંક મોડિફિકેશનમાં લખીએ. બરાબર છે. કે 4/5 ગુણ્યા 3/2. ચલો હવે આનો છેદ ઉડે છે કોઈ જગ્યાએ? ચલો 5 ના ઘડિયામાં કોઈ દિવસ 4 આવે? કે ના આવે. 5 ના ઘડિયામાં 3 આવે? કે ના આવે. ચલો 2 ના ઘડિયામાં 3 આવે? કે ના આવે. 2 ના ઘડિયામાં 4 આવે? કે હા આવે. તો છેદ ઉડાડો. 2 દુ 4. તો હવે ઉપર કઈ સંખ્યા વધી? કે ઉપર 2 ગુણ્યા 3, અને છેદમાં તો ખાલી ને ખાલી શું વધ્યું? 5. ચલો 3 દુ કેટલા થાય? 6. અને અહીંયા 5 ના ખાલી 5. આ પણ જવાબ સાચો, આ પણ જવાબ સાચો, આ પણ જવાબ સાચો. બંનેમાંથી જે આપેલો હોય લખવાનો. બરાબર છે. ચલો અહીંયા કે અહીંયા જો, અહીંયા તમને ડાયરેક્ટ દેખાતું હશે. બરાબર છે. કે અહીંયા છેદ ઉડે છે. ચલો 5 ના, ચલો આપણે અહીંયા છેદ બરાબર લખીએ. બરાબર છે. ચલો 4 ના, અહીંયા 4 ના ભાગ પાડો. 4 ના ભાગ કેટલા પડે? 2 ગુણ્યા 2. બરાબર છે. ચલો 5 ના ભાગ પડે? કે ના. 5 એકા 5. 5 ના કોઈ ભાગ પડશે નહીં. ગુણાકારના ગુણાકાર. 15 ના ભાગ પડે? કે હા. 5 તારી 15. અને 2 ના ભાગ પડે? કે હા. 2 એકા 2. ચલો અહીંયા 2 ગયા 2 ગયા, 5 ગયા 5 ગયા. ઉપર નીચે ઉડી જશે, સરખું સરખું ઉડે. બરાબર છે. ચલો ઉપર, અહીંયા ઉપર ગુણાકાર. ઉપર શું વધ્યું? 2. પછી ગુણ્યાના ગુણ્યા, અને કેટલા વધ્યા? 3. ચલો નીચે કેટલું વધ્યું? 1 ગુણ્યા 1, તો કેટલું આવે? 1 જ આવે. અને છેદમાં 1 ના લખો તો પણ ચાલશે. 3 દુ કેટલા થાય? 6. 6 ના છેદમાં 1, તો 1 ના લખો તો 6 પણ ચાલે. તો આપણો જવાબ કેટલો થયો? ખાલી ને ખાલી 6. કેટલો થાય છે? 6. ચલો હવે અપૂર્ણાંકમાં. ચલો હજી 5 ના, આ 15 ના અવયવો પડે? તો કે હા. 15 ના અવયવ કેટલા પડે? 5 તારી 15. બરાબર છે. ચલો 18 ના અવયવ પડે? 18 ના અવયવ પડે? તો કે હા પડે. કેટલા પડે? તો કે 18 ના અવયવ કેટલા પડશે? તો કે 6 તારી 18. પણ આ 6 ના પણ અવયવ પડે ને? તો કે 3 દુ 6. તો કેટલા થયા? 3 દુ 6 ગુણ્યા 3. જો કઈ રીતના છૂટા પડ્યા? 18 ના અવયવ કેટલા પડ્યા? 6 તારી 18. આટલું તમને આવડતું હતું. બરાબર છે. પણ 6 ના ભાગ પડે? 6 ના કેટલા પડે? 3 દુ 6. જો નાનામાં નાનો ભાગ પાડતો જવાનો. બરાબર છે. ચલો ગુણ્યા 36 ના ભાગ પડે? ચલો 36 ના ભાગ પડે છે? તો કે હા. છાયું 36. કેટલા થાય ભાઈ? છાયું 36. પણ આ 6 ના કેટલા પડે? 3 દુ 6. આ 6 ના કેટલા પડે? 3 દુ 6. તો લખો 3 દુ 6 ગુણ્યા 3 દુ 6. અને છાયું કેટલા થઈ જાય? 36. ચલો 5 ના ભાગ પડે? તો કે ના પડે. ચલો અહીંયા થઈ ગયું. ચલો હવે ઉપર નીચે સરખું સરખું ઉડાડો. આ 5 અહીંયા છે, આ 5 અહીંયા છે, ઉડી ગયા. આ 3 અહીંયા ઉડ્યા, આ 3 અહીંયા ગયા. આ 3 અહીંયા ઉડ્યા, આ 3 અહીંયા ગયા. આ 2 ઉડ્યા, આ 2 ગયા. ચલો બધું ઉડતા. છેદમાં તો કશું વધતું નથી, એટલે કશું લખવાનું જ નથી. ઉપર કેટલા વધે છે? 3 અને 2. તો કેટલા છે? 3 ગુણ્યા 2. 3 દુ કેટલા થાય? 6. તો આપણો જવાબ કેટલો થશે? 6. કેટલો થાય ભાઈ? 6. ચલો હજી આગળ. બરાબર છે. ચલો હવે અહીંયા 51 છે, અહીંયા 19 છે, 95 છે, છેદમાં 17 છે. જો આવી સંખ્યા આપણે છેદ ઉડે એટલું ધ્યાન રાખવાનું. બરાબર છે. ચલો 17 તરી 51. તો 17 તરી 51. બરાબર છે. અને છેદમાં કેટલા છે? 19. 19 ના ભાગ પડે? કે ના. સોરી. ચલો 95. 19 5 95. કેટલા થાય ભાઈ? 19 5 95. અને 17 ના ભાગ પડે? કે ના. ચલો હવે છેદમાં કશું સરખું છે? 17 ઉડ્યા, 19 ગયા. તો ઉપર કેટલું વધ્યું? ખાલી 3. અને બીજું કેટલા વધ્યા? 5. તો 5 તારીખ કેટલા થાય ભાઈ? 15. કેટલા થાય ભાઈ? 15.
આપણો જવાબ કેટલો બન્યો 15 બરાબર છે। ચલો હજી અહીંયા તો જોરદાર સંખ્યા આપેલી છે બરાબર છે। ચલો હવે અહીંયા જોરદાર સંખ્યા આપેલી છે। સૌથી પહેલા આપણે છેદ ઉડાડી દઈએ, છેદ સરખા જ્યાં હોય થતા હોય ત્યાં કરીએ। ચલો 6 ના ભાગ પડે, ચલો અહીંયા 6 6, ચલો 6 ગયા બરાબર છે। ચલો અહીંયા 6 ગયા બરાબર છે, 3 3 ગયા બરાબર છે, 12 દુ 24 બરાબર છે। હવે કોઈ જગ્યાએ છેદ ઉડે છે કે ના, તો ઉપર કેટલા વધ્યા? ખાલી ને ખાલી 9, છેદમાં કેટલા વધ્યા? 2 ગુણ્યા 2। તો ચલો હવે 9 ના 9 અને 2 દુ 4, આપણો જવાબ કેટલો થાય? 9 ના છેદમાં 4 કેટલો થાય ભાઈ? 9 ના છેદમાં 4 બરાબર છે। ચલો હવે અહીંયા 6 તરી 18 કેટલો થાય ભાઈ? 6 તરી 18 બરાબર છે। ચલો અહીંયા 3 8, 3 8 ને 24 બરાબર છે। પછી અહીંયા 35, તો કેટલા ભાગ ચાલે ભાઈ? 35 કેટલા થાય? 5 7 35 કેટલા થાય ભાઈ? 5 7 35, તો વધ્યા કેટલા? 3 ગુણ્યા 3 ગુણ્યા 7, ચલો કેટલા થાય? 7 તારી, હવે 3 તારી 9 બરાબર છે, અને ગુણ્યા 7, 7 9 ને 63 કેટલા થાય ભાઈ? 63, આપણો જવાબ કેટલો આવ્યો? 63 બરાબર છે। અપૂર્ણાંક આવડે છે ભાઈ? અપૂર્ણાંકના ગુણાકાર ચલો હજી એક બરાબર છે। ચલો અહીંયા 9 દુ 18, ચલો 2 2 ઉડી ગયા, 3 દુ 6, તો ઉપર કેટલા વધ્યા? 2 ગુણ્યા 4, તો 2 ગુણ્યા 4 કેટલા થાય? 8 કેટલા થાય ભાઈ? 8 ક્લિયર થાય છે? જો ફટાફટ એક વખત તમને મેથડ સમજાઈ ગઈ, મેથડ સમજાયા પછી તમે આરામથી ગણી શકશો બરાબર છે। ચલો હવે શું આવે છે? મિશ્ર અપૂર્ણાંક। શું આવે છે ભાઈ? મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય તેને સૌથી પહેલા સાદામાં ફેરવવાનું બરાબર છે। ચલો તમને બધાને સાદામાં ફેરવતા તો આવડતું જ હશે બરાબર છે। ચલો આ એકલો મિશ્ર આપેલો છે, આ એકલો મિશ્ર આપેલો છે, એને આપણે સાદામાં ફેરવીએ। 5 8 40, 40 ને 2 કેટલા થાય? 42, ચલો 42 છેદમાં 8 ગુણ્યા 2 છેદમાં 14 બરાબર છે, ગુણ્યા 5 છેદમાં 9 ક્લિયર થઈ ગયું? ચલો હવે આને આપણે ગુણાકાર કરીએ બરાબર છે કે 9 એકા 9, 9 દુ 18, 3 9 ને 27, 5 9 45, તો અહીંયા પણ કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી। ચલો અહીંયા 2 નો આપણે ઉડાડીએ બરાબર છે। ચલો અહીંયા 2 અને એ 14 કેટલા થાય? 7 થાય, કેટલા થાય? 7, 14 ના કેટલા થાય? 7 6 6 7 42 કેટલા થાય? હવે 42, તો અહીંયા 6, ચલો 8 ના અડધા કેટલા થાય? 4, 6 ના અડધા કેટલા થાય? 3 કેટલા થાય? 3, ચલો હવે લખીએ, ઉપર કેટલા વધ્યા? 3 છેદમાં 5 છેદમાં 4 ગુણ્યા 9 બરાબર છે। ચલો અહીંયા 3 તરી 9 બરાબર છે। હવે કોઈ જગ્યાએ છેદ ઉડે છે તો કે ના, ઉપર ખાલી ને ખાલી 5, નીચે 4 ગુણ્યા 3, 4 તારી કેટલા થાય? 12, આપણો જવાબ કેટલો આવી ગયો? 5 ના છેદમાં 12 બરાબર છે। ચલો નેક્સ્ટ હજી બીજો દાખલો જોઈએ બરાબર છે। ચલો 5 9 ને 45, 45 ને 4 કેટલા થાય? 49 કેટલા થાય? 49, 5 9 ને 45, 45 વત્તા 4, હા 5 9 ને કેટલા થાય? 45, 45 વત્તા 4 કેટલા થાય? 49 છેદમાં 5 ગુણ્યા 9 છેદમાં 4। ચલો હવે છેદ અહીંયા કોઈ જગ્યાએ છેદ ઉડે છે? હા છેદ ઉડે છે? નથી ઉડતો? હા છેદ ઉડે છે કોઈ જગ્યાએ? કે ના, અહીંયા છેદ ઉડતો નથી, તો આપણે ગુણાકાર કરવો પડશે। તો ઉપરનો ગુણાકાર 49 ગુણ્યા 9 છેદમાં 5 ગુણ્યા 4 કેટલો થશે? 5 ગુણ્યા 4। ચલો હવે 49 ગુણ્યા 9 કરીએ, 49 ગુણ્યા 9 બરાબર છે, તો 9 9 81, તો 1 વધી પડી 8, 4 9 અરે 4 9 ને કેટલા થાય? 4 9 36, 36 ને 4 40 ને 4 44, તો કેટલો થાય? 441 કેટલા થાય ભાઈ? 441 છેદમાં 5 ચોક કેટલા થાય? 20, તો આ શું થઈ ગયો? આપણો જવાબ। શું થાય ભાઈ? આપણો જવાબ બરાબર છે। ચલો હવે મિશ્ર અપૂર્ણાંક પૂરા કર્યા। હવે આપણે જોઈશું કે જ્યારે છેલ્લે શું હોય? 0 હોય ત્યારે કેવી રીતે ગુણાકાર કરવો। જ્યારે કોઈ પણ સંખ્યામાં છેલ્લે 0 હોય તો ગુણાકાર કઈ રીતના કરવો એ શીખીએ બરાબર છે આપણે। જો અહીંયા શું કરવાનું? અહીંયા 0 છે, તો 0 સિવાય કઈ સંખ્યા છે? 2, તો ડાયરેક્ટ આનો ગુણાકાર આના જોડે કરો કે 3 દુ કેટલા થાય? 6 કેટલા થાય? 6, અને 1 0 છે તો લખો 1, તો જવાબ કેટલો આવી ગયો? 60। આવડે કે ના આવડે? જોજો ફરીથી, હા કે 0 છે ને પહેલા ભૂલી જાઓ બરાબર છે। 1 0 છે, 3 દુ કેટલા થાય? 6, અને 1 0 હતો તો લખો 1 0, જવાબ કેટલો આવ્યો? 60। ચલો ના સમજાયું હજી? ચલો અહીંયા 0 છે એને ભૂલી જાઓ, આ 0 છે એને ભૂલી જાઓ, કેટલા 0 છે? 2, ચલો 3 દુ કેટલા થાય? 6, અને 0 કેટલા હતા? 2, તો લગાવો 1 અને આ 2 0, કેટલો જવાબ આવી ગયો? 600। આવડે કે ના આવડે? છેલ્લે 0 હોય તો આવડે કે? ચલો આગળ
ચલો અહીંયા કેટલા ઝીરો છે 1 2 અને અહીંયા કેટલા છે 1 તો ટોટલ ઝીરો કેટલા થયા 3 તો આપણે 3 ઝીરો લગાવવાના એટલું યાદ રાખવાનું ચલો 3 દુ કેટલા થાય 6 અને ઝીરો કેટલા લગાવવાના 3 1 2 અને 3 તો આપણો જવાબ કેટલો થયો 6000 આવડે કે ના આવડે એકદમ ઈઝી વસ્તુ છે બરાબર છે ચલો અહીંયા ઝીરો ઝીરો છે કેટલા ઝીરો છે 1 2 અને 3 તો કેટલા ઝીરો લગાવવાના આપણે 3 લગાવવાના ચલો અહીંયા 4 તારીખ કેટલા થાય 12 કેટલા થાય 12 અને 12 દુ 24 કેટલા થાય 24 ચલો યાદ આવ્યું લ્યા ચલો 4 તારીખ 12 12 દુ 24 ને મીંડા કેટલા છે 1 2 અને 3 તો મીંડા લગાવો 1 2 અને 3 આપણો જવાબ થઈ ગયો 24000 આવડે કે ના આવડે ના આવડે બરાબર છે ચલો હવે એકમનો અંક 5 હોય ત્યારે કેવી રીતે ગુણાકાર કરવો જો એકમનો અંક 5 હોવો જોઈએ બરાબર છે એકમનો અંક 5 હોવો જોઈએ અને આગળવાળી સંખ્યા શું આવી જોઈએ સરખી હોવી જોઈએ આગળવાળી સંખ્યા શું આવી ચલો અહીંયા લખીએ આગળની સંખ્યા કેવી હોવી જોઈએ સરખી શું હોવી જોઈએ સરખી જો અહીંયા એકમનો અંક તો બંને જગ્યાએ 5 5 છે અને અહીંયા 1 છે અને અહીંયા 1 છે બરાબર છે તો ચલો પહેલા કે પાછું કેટલા થાય કે પાછું કેટલા થાય 25 તો લખો અહીંયા 25 અને પછી આગળ બંને સંખ્યા કઈ છે 1 તો 1 પછી કઈ સંખ્યા આવે 2 તો 2 એકા 2 તો આ જવાબ શું થાય 225 શું થશે ભાઈ 225 આ બગડો આગળ લગાવી દેવાનો બરાબર છે ચલો હજી ના ખબર પડી તો આગળ જો અહીંયા કેટલા છે 2 2 તો ચલો 2 પછી કઈ સંખ્યા આવે કે 3 તો 3 દુ કેટલા થાય 6 કેટલા થાય 6 બરાબર છે અને પાછું કેટલા થાય 25 તો અહીંયા 25 લગાવી દો તો કેટલા થાય 625 બરાબર છે ચલો હજી આગળ જઈએ અહીંયા કેટલા છે 3 બરાબર છે તો 3 પછી કઈ સંખ્યા આવે 4 તો એના જોડે ગુણાકાર 3 ચોક કેટલા થાય 12 કેટલા થાય 12 અને પાછું કેટલા થાય 25 તો લગાવી દો 25 તો કેટલા થાય 1225 આ જવાબ થયો હજી આગળ જઈએ બરાબર છે ચલો કેટલા છે 4 કેટલા છે 4 તો 4 પછી કઈ સંખ્યા આવે તો કે 5 તો 5 ચોક કેટલા થયા 5 ચોક કેટલા થયા ભાઈ 20 અને પાછું કેટલા થાય 25 તો આપણો જવાબ શું થયો 20 25 ચલો અહીંયા કેટલા છે 5 ચલો 5 પછી કઈ સંખ્યા આવે 6 5 6 કેટલા થાય 30 કેટલા થાય 30 અને પાછું કેટલા થાય 25 તો આપણો જવાબ શું થયો 30 25 કેટલો થાય 30 25 ચલો ક્લિયર થાય છે તો અહીંયા આપણે વિડીયો પૂરો થાય છે બરાબર છે પણ ચલો આગળ બી જોઈએ કે કેટલી છે 65 ગુણ્યા 65 તો જવાબ કેટલો આવે તો કે પાછું 25 કેટલો થાય ભાઈ પાછું 25 અને 6 પછી કઈ સંખ્યા 6 7 ને 42 તો લગાવો આગળ 42 ચલો આગળ 75 ગુણ્યા 75 તો શું આવશે તો કે પાછું 25 તો લખો 25 અને 7 પછી કઈ સંખ્યા આવે 7 પછી કઈ આવે 8 તો 7 સીધી 7 8 ને 56 તો લગાવો 56 બરાબર 56 25 ચલો 85 ગુણ્યા 85 બરાબર છે તો કેટલા આવશે 25 8 પછી કઈ સંખ્યા આવે 9 8 9 અને 72 કેટલા થાય 72 જવાબ થઈ ગયો ચલો આવડે છે કે નહીં આવડે તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ બરાબર છે તો ગુણાકાર એકદમ સહેલાથી લઈને સાદા ગુણાકારથી આ લઈને છે કે આપણે સુધી જેટલી ગુણાકારની રીતો છે બધી જ આપણે ઉપયોગ કર્યો છે બરાબર છે આટલું ક્લિયર થાય એટલે પાછળની સંખ્યામાં તમને ગુણાકાર કરવામાં સહેજ પણ વાંધો આવશે નહીં બરાબર છે વિડીયો ગમે છે તો લાઈક કરો શેર કરો અને આપણે કાલે મળીએ છીએ હજી શેના સાથે ભાગાકારનો વિડીયો લઈને આવીશું બરાબર છે એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર તમારું અહીંયા ક્લિયર થશે બરાબર છે તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ગુણાકાર બધા ક્લિયર થઈ ગયા હશે બરાબર છે ચલો અસ્તુ જય હિન્દ જય ભારત